બોડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ મકવાણા. આપણે પેલા વર્ષો પહેલા હું જ કરતો જાઉં, હવે હું પાકી ગયો. ભારત માતા કી વંદે બોલવાનું વાસે આ શું વાગે? કંઈક બીજું લાગે મને, લગ્નના ગીત ગાયું લાગે. કાંઈ વાંધો નહીં. આ પ્રસાદી વેચાતી અને આ બધા બોળી સંખ્યામાં આ બધા વેનમાં ઊભા છે એટલે મને એમ થયું. અને એવા બધા ચહેરાઓ છે સાહેબ, આ જેટલા ચહેરાઓ દેખાય છે ને એ બધા એનકેન પ્રકારે આપણી નીચેથી ગયેલા છે. એટલે આપણને આનંદ થાય કે એ બધા અહીંયા આવે છે. જનરલી એવું હોય છે 7 વર્ષ જેને જોયો હોય ને એને પછી આઘારે નથી, પણ એવું નથી. આ બધા 77માં પ્રજાસત્તાક દિવસના પવિત્ર પ્રસંગે પોતાનું કામ છોડીને, જો કે લગ્નગાળો છે, રજાનો દિવસ છે, પણ અહીંયા સુધી આવવું એ અઘરી બાબત છે. વિચાર ખૂબ થાય, મંદિરે જવાનો વિચાર સતત આવતો હોય, પણ એ ક્યારે જઈ શકાતું નથી. જવાની 2 જ મિનિટની વાર હોય પણ નથી જવાતું. એટલે એવા વિચાર કરી અને બધા આવી ગયા છે. અને આપણને ખબર જ હતી ગામમાં કે એવો કોઈ કાર્યક્રમ નથી, છતાં પણ આમને હાજરી આપી છે. અને દેશના આઝાદીના પર્વની ઉજવણી ખરા અર્થની અંદર ચરિતાર્થ કરી છે એવા તમામ યુવાનો માટે આપણે પ્રાથમિક શાળાના બાળકોએ તાળી પાડવાની છે. કે આ અને યુવાન છે ને, આ ગામમાંથી જેટલા બધા વધારે સંખ્યામાં અહીંયા આવશે ને, એટલે આ નીચે બેઠાનો વિકાસ થશે. ઉપરવાળાનું જેટલું યોગદાન હોય તો જ નીચેવાળાનો વિકાસ થાય. આઝાદીની વાતો ખૂબ કરી, દેશ આઝાદ થઈ ગયો, કેટલા બધા વીર જવાનોએ બલિદાન આપ્યા, આપણને આઝાદી મળી, આજે આપણું બંધારણ અમલમાં આવ્યું. આપણે ભણાવતા હોય ત્યારથી તમે મોટા થઈ ગયા ત્યાં સુધી છો જ. તો મારે વાત ખાલી એટલી જ કરવી છે, વખાણ કહો તો વખાણ, અને જે કાંઈ કહો એ ખૂબ આનંદ અને ગર્વની વાત છે. હું તો વર્ષોથી ગમેના પ્રોગ્રામ હોય તો ફાળો લેવાનું કહેતો મને કે વખાણ કરજો એટલે થોડોક ફાળો આવે. અમારે સમાજમાં આપણે જતા હોય ને બધે તો આપણે ખબર ભલા તમારો ને તમારા બાપ દાદા આમ હતા ને એને તો આમ તો ઉઠતા ચકલા પડેલા એની વાત ન થાય ને તો લોકો હવામાં આવી જાય ને દાબે એમ એ નથી કરતા આવી છે. પણ આ એવો એક સાહેબ ફાળો હતો પ્રતાપભાઈ કે અહીંયા 1.5-2 લાખની જરૂર છે, અને ખાલી વાત મૂકી અને 4-5 વડીલોને બોલાવ્યા અને કીધું કે આપણે આ કરીએ તો કેમ થાય. એમણે સર સ્વીકારી લીધો અને આનંદ એટલા માટે હું થાય કૂદકા મારવા માંડ્યું એમ થાય. માત્ર 1.5 દિવસની અંદર 1.5 ડેઝ, 1.5 દિવસની અંદર આ ગામે 2 લાખ રૂપિયાનો ફાળો કરી દીધો, એટલે સમથિંગ 2 લાખ રૂપિયા. અને બીજી મહત્વની વાત એ છે કે અમે એક પણ વ્યક્તિને વ્યક્તિગત નથી કીધું ગામમાં કોઈને કે તમે ફાળો આપો, એને સ્વયં ફાળો આપ્યો છે. જે દુકાને ગયા ને તો સામેથી ઘણા માણસો એવું કીધું છે કે તમે લખી નાખો ને લખો. અમે મૂંઝાણા કે હારો પરેશનો માર કેટલો લખો, આપણે ટેન્શનમાં આવી ગઈ કે હારો લખવો કે ન લખવો. આમ એમ થાય એક જણાનો લખ્યો અમે તો અહીં સામું એને મીંડું લગાડીને અમને કાગળ પાછું આપ્યો એ કે આવું ન આવેલો મીંડું લગાડી દે. નામ આપણે કોઈને નથી લેવા. એટલે એવા વિરલાઓ ને એવા માણસો છે આપણા ગામમાં. વગર કીધે આ ગામ ધારે ને, હું તો છેલ્લા 2003થી અહીંયા છું, 25-23 વર્ષ થઈ ગયા. આ ગામમાં 2-5 કરોડ મંદિર છે. એ મંદિરને ક્યાંય ગ્રાન્ટ નથી આવતી, આ ગામ જ આપે છે. આ ગામની અંદર કેટલી બધી સંસ્થાઓ છે એ ગામે જ ઊભી કરી છે, ચબૂતરો હોય કે બીજી બધી જે ધાર્મિક સંસ્થાઓ છે. અને ગામ એટલું બધું ધાર્મિક છે. અને શાળા તરફ એમનો જે ઝુકાવ વળ્યો ને એ અગત્યની વસ્તુ છે કે જે આપતા જ હતા બધે, પણ અહીંયા જે આપવા માંડ્યા છે ને, અને આપણે બધાની વચ્ચે અમારા માધ્યમિકના પ્રિન્સિપાલે છે એની અનુમતિથી કહું છું કે તમે આપેલી વસ્તુનું અહીંયા અક્ષરે પાલન થશે ને એ ઉગશે. તમે જે કાંઈ વસ્તુનું દાન કરો છો, જે કાંઈ ભેટ આપો છો એ આ ગામની અંદર ઉગાડવાની છે. આપણે અહીંયા સામે વંડી અત્યારે પડી ગયેલી દેખાય છે, એ વંડી મંજૂર થઈ ગયેલી છે ગ્રાન્ટ, પણ આ મકાનના હિસાબે બાકી રાખ્યું હતું આપણે. અહીંયા સામે ગેટ બનશે, આખું દિવાલ ફરતી કમ્પાઉન્ડ વોલ થઈ જશે, અને અંદર બગીચો થાય ને. અમે તો ઘણા એમ કહું છું એ કે સારું એટલું બધું લાંબુ ન કહેવાય, પણ હું તો એમ કહું છું કે માણસ લગ્ન કરીને જ્યારે ગામમાં એન્ટર થાય ને તો એકવાર તો એને શૂટિંગ કરવા આવવું પડશે. એવો આપણે બગીચો બનાવ ઊભો કરવા જઈ રહ્યા છીએ. જબરદસ્ત આમ ટૂંકમાં વાતાવરણ લાગવું પડે. નિશાળમાં આવે એટલે આખું ઠરી જાય. બરાબર. તમારા છોકરા જો ભણવા આવવાના છે, આજે આ જનરેશન ઊભી છે એના જ બાળકો ભણવા આવવાના છે, અને તમને સૂચન લાગે આવું કરવા જેવું છે એવું સૂચન તમે 2 ધડક કરજો. આપણે એનું પણ પાલન કરશું. જેટલી કચાશ લાગતી હોય એ પણ કહીજો, આપણે એનું પણ પાલન કરશું. આપણું લક્ષ્ય એટલું જ છે કે આ ગામમાંથી વધારેમાં વધારે ગવર્મેન્ટ નોકરીઓ લાગે, આ ગામના તમામ બાળકો ભણે આગળ વધે, એ કાંઈ પાછા ન પડે. અને અમે કેવી છે કે બોડી ગમે નાખે તોડી, તો આપણે છોકરા ગમે તોડી જ નાખે એવા થવા પડે. એવી શુભ આશા સાથે આપણે લાંબી વાત નહીં કરતા વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ.
બોડી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પ્રવીણ સાહેબ. હવે આપણે